વાગી ગયા છે 11:15 અને આજના વ્લોગની શરૂઆત થાય છે તો બધાને આજના નવા વ્લોગમાં સ્વાગત છે નહીં ઋષિ કે તો વેલકમ ટુ ધ ન્યૂ વ્લોગ બોલ તો ઋષિ હા અને જો ઋષિને દાદા રમાડે છે અને ઋષિ એન્જોય કરે છે બહુ દાદા હવે ઋષિ બકરી કેમ બોલે ઋષિ બકરી કેમ બોલે ઋષિ કેમ બોલે ઋષિ બકરી એમ બોલે બકરી એમ બોલે આ સંદીપ કઈ નહીં સાચું છે ફોન આવે એટલે કઈ દાંત બાત ન કાઢે તો એવું બધું છે જો પપ્પા અહીંયા ઋષિને રમાડે છે અને આજે અમારી ઘરે જમવાનું છે ભાઈ બીજ વાળા રોટલા વાળા થોડાક સગા સંબંધીને જમવાનું આપણે કર્યું છે તો એના માટે જો અહીંયા ખાટલા કાઢીને પાથરી દીધું છે અને આખી રૂમમાં જે પાથરવાનું છે આપણે જમવાનું છે હા એટલે રોટલા ઈ જ છું ને હા હા બધાને જમવાનું આપી દઈએ મહેમાનો બધા આવવાના છે આપણે ભગવાન આવવાના છે હે ઋષિ હા ઋષિ તો રમેશ કે રોય ઋષિ આવશે ઋષિ તો બધાને જય શ્રી કૃષ્ણ કહીશ કે રોવા મળીશ તું તો રોવા મળીશ હે ઋષિ શું કરે તું ઋષિ રોવા મળશે તો એવું બધું છે ને જો અત્યારે સવારના બધા પોતાના કામમાં જ લાગેલા છે અમુક સાફ કરવામાં અમુક વેજીટેબલ્સમાં ને એવું બધું છે હું પણ એમાં જ હતી આ તો બધું લે જ વ્લોગની શરૂઆત તો આપણે આજે કરી દેવી તો આજના નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય યોગેશ્વર અને જય સચ્ચિદાનંદ ઋષિ બોલો તો જય સચ્ચિદાનંદ બોલ જય ફઈને જય તો એવું બધું છે અને આજે છે આજે વાર છે ઋષિ ગુરુવાર છે આજ કે શુક્રવાર ગુરુવાર કે શુક્રવાર છે ઋષિ ગુરુવાર શુક્રવાર છે ફ્રાઈડે છે આજે અને કેટલી તારીખ છે ઋષિ કેટલી તારીખ છે હા છે ફઈને યાદ નથી હો ઋષિ સાચું કહું છું કઈ તારીખ છે આજે 26 તારીખ 27 તારીખ છે દાદાને કહી કે આ વર્ષ હમણાં પૂરું થઈ જાય 2025 આવી જાય ઋષિ ઋષિ મોટા થઈ ગયો ઋષિ મોટા થઈ ગયો ઋષિ મોટા થઈ ગયો ઋષિ મોટા થઈ ગયો તો ઋષિ છે ને સૌથી વધારે છે ને દાદાની હારે જ રમતો હોય કારણ કે બીજા બધા તો હવોના કામમાં હોય ઘડીક આવે ને ઋષિને રમાડે અને સૌથી વધારે ઋષિ દાદા હારે રમે ઋષિ બધા કીધા બાય બાય મોટા થઈ ગયો જો ઋષિ તો દાદા હારે મસ્ત મજાનો રમે છે પણ એક વસ્તુ તમને બતાવું તો મમ્મીએ જો કેવું કર્યું છે આ કાચના આવે ને કાચના કાચ છે કાચ જોવાના કાચ છે તો કાચ ફૂટી જાય ને તો મમ્મી ફ્રેમમાં જાય ભગવાનના ફોટા ગોઠવી દીધા અહીંયા આપણે ભગવાન મહાવીર સ્વામી છે અને અહીંયા દાદા ભગવાન છે અહીંયા દાદા ભગવાનનો ફોટો છે કાચ તૂટી જાય ને તો મમ્મીએ જુગાડ કર્યો તો હે ઋષિ અને આ બાજુ રૂમમાં તમને હું બતાવું ને તો આ બાજુ ઘડિયાળ હતી તો ઘડિયાળનો કાચ તૂટી ગયો ને તો મમ્મી એમાં શંકર પાર્વતીનું ફ્રેમ ગોઠવી દીધી તો જાવું થઈ ગયું તો મમ્મીનું કામ એમ તો બહુ ક્રિએટિવિટી ભર કે હે મમ્મી મેં તો એવું છે તો ચલો अब देखते हैं શું છે ઋષિને શું છે હે ઋષિ હે વિડિયો ઉતારવો છે ઋષિ બકરી કેમ બોલે ઋષિ બકરી કેમ બોલે અત્યારે વાગી ગયા છે 11:30 અને બધા પોતાના કામમાં છે મમ્મી નીચે બધું સાફ સફાઈ કરીને આવ્યા છે જય શ્રી કૃષ્ણ તો થાકી ગયા કે આજ હવે થાક ન લાગે ઠેક કાલ જ લાગશે એમને આજે હું કામમાં ન લાગે એમ હા માથા ઓળીને આ બાજુ સોનલે જો શું બનાવી છે સોનલ છે બરોબર તો કારણ કે હાંજે અમારે ઓલરેડી પરોઠા ને એવું ખાવાનું છે અત્યારે હાવ સાદું સિમ્પલ ને ફટાફટ બની જાય કેમ કે આ બધું શાકભાજી છે આપણે એનું કટિંગ કરવાનું છે બધું અલગ અલગ વસ્તુ છે એનું કરવાનું છે કેટલું શાકભાજી છે આ તો ખાલી શાકભાજી એવું છે હજી તો કરિયાણું તો હજી આરમાં બતાવું તો ત્યાં એક ઠેલો ભેરો કરિયાણાનો અને જો આખું ડબ્બો આમાં છે ને બધું ખાવાની પ્લેટ ચમચી કાજુ ને એના બધા મસાલા ને એવું બધું છે ને આ બાજુ જો એટલી માત્રામાં લસણ ફોલાઈ ગયું છે થોડુંક હજી ફોડલી નાખીએ અને પછી બધું આપણે કટિંગ કરીએ ત્યાં ખાવાનો ટાઈમ થઈ જશે તો ચાલો બધા મરચાં ખાવા
મરચા ખાવા આવો, કાજુ કરી નહીં મળે મરચા. તો જો અત્યારે વાગી ગયા છે 12:30 અને બપોરા કરવા માટે બેસી ગયા છે. આમ તો જનરલી 1 વાગે ને 1:30 વાગે ને એમ હોય, પણ આજે તો હું જમવાનું છે સાંજે, એટલે બધાએ ઉતાવળ રાખી ફટાફટ રસોઈ બનાવીને જમવા માટે બેસી ગયા છે. જમવામાં છે આપણે ટમેટાનું શાક, રોટલી, હાદી ખીચડી અને પાપડ, અને મમ્મી ને બધા જમવા માટે બેસી ગયા છે, પપ્પા ને રોહિત ને સંદીપ. તો ચાલો બધા બપોરા કરવા માટે. તો જો અત્યારે 1 વાગી ગયા છે અને જમી લીધું છે. હવે બધી જો આપણે રસોઈની પ્રિપેરેશન થાય છે સાંજનું, કારણ કે 100 જણા છે એટલે અત્યારથી પ્રિપેરેશન કરશું ને ત્યારે થાય. તો સૌથી પહેલા મમ્મી અહીં બનાવે છે અથાણું. શું કહેવાય મમ્મી આને? મરચાનું અથાણું બનાવે છે. કાલ સુધારી નાખ્યા હતા. કાલ સુધારી નાખ્યા હતા અને મીઠું નાખીને એક રાત રહેવા દીધા. સવાર પોળા કરી દીધા છે. અને હવે મસાલો નાખી દેવાનો અને બિયા બધું કાઢી નાખવાનું. બીયા નથી કાઢ્યા. તો આપણે ઘરે ખાઈ ને ત્યારે કાઢી નાખીશ. આપણે તીખું નથી ખાતા, એટલે તીખું ખાતા હોય ને એટલે નથી કાઢ્યા. એટલે ખાલી 2 કટકા જ કર્યા છે એક મરચાના. હા બરોબર. અને આ શું છે? આ મસાલો તૈયાર પેકિંગ આવે ને એ. ઓલું હું બોળો ઈ છે? હા ઈ જ છે. બોળો છે. બોળો ને આ પેકિંગ જ આવે તૈયાર છે. મરચાં અથાણાનો બતાવો તો કેવો આવે? હા શું કે આમાં સ્પેશિયલ ચીલી પિકલ મસાલા, મરચાંના અચાર. હા, છે ને. હા મરચાં અચાર મસાલો એમ. હા બરોબર. એટલે એ નાખી દે ને એમ ને, એટલે રેડી થઈ જાય આપણો મસાલો. બીજું કાંઈ નાખવાનું નહીં. નહીં મીઠું કાંઈ નહીં. હા મીઠું તો કર્યા હોય. બરોબર છે. હા હા ખાટું ખાવું હોય લીંબુ નાખે. નકર કઈ જરૂર નહીં. બરોબર છે. લાલ મરચાં. તો જો આ છે લાલ મરચાંનું અથાણું. ટાઈમ રહે ને એ પ્રમાણે તમને કટકે જેની રેસીપી આવશે ને આપતા જાય હોય એમ. જો કે આમાં કઈ અથાણામાં કઈ રેસીપી નું બધાને આવડતા જ હોય. કા હા આવડતા હોય એવું ન હોય, મરચાં ન આવડતા હોય. નાનું બાઈ હોય ને એને વળી કદાચ ના આવડે. હવે નાનું વધારે આવડે. હા કેમ? ફોનમાં જ જોઈ હા એમ જોઈને આવડે એમ, પણ ઘરમાં ખાતા હોય તો એક કાંઈક બનાવ્યા હોય તો આપને ખબર પડે એમ, પણ ખાતું ન હોય તો પછી બનાવવાનું આવે નહીં. અને હું જ ખાતી નથી મરચાં. અથાણા એક અથાણા નથી ખાતી, એટલે મને અથાણા બનાવવામાં જરાય રસ જ નથી. એવું છે. ચાલો મમ્મીને તોડી નાખું. હેલો ફ્રેન્ડ, જો અત્યારે છે ને વાગી ગયા છે 2 અને આપણે કાંદા સુધારવી છે. તો કેવી રીતના કે બારી ખુલ્લી રાખી છે એકદમ, અને ઠંડીમાં પણ પંખો ચાલુ રાખ્યો છે, એટલે છે ને બહુ આમળા આવે જ નહીં. તો આપણે કાંદાનું કામ ચાલુ થાય છે, અને આ બાજુ જો મા દીકરા ટમેટા કટિંગ કરે છે એમ. ના ના રજા નથી રાખવી. તો ઠીક મમ્મી, તું હાથે સામે આવીને જ કીધું કે લાવો હું કરાવવા લાગુ એમ. ત્યાં શું કરા કીધું ખબર છે મમ્મી? આ છોકરા આવી જાય ને પછી એટલું એક ફેરફાર જોયું મમ્મી. પેલા આપણે તમે પછી તમને કરાવી તોય વાંધો, ન કરાવી તો ન કરાવી તો એમ કે કાંઈ કરાવતા થયા નહીં. અમારે બધું કરવાનું, છોકરાએ હાસવવાના, રાંધવાનું અમારે. એટલે મેં કીધું નહીં તમે ક્યાં વખાણ ક્યાં કર્યું? વખાણ જ કરવી તો સારું કહેવાય, તો કરાવવા લાગે એમ. પણ એમ કે છોકરા આવ્યા ને એના પછીનો ફાયદો એમ, નકર પેલા જમવાનું જ કરતા ને. હા એમ. હા એટલે એમ તો કહું વખાણ જ કરું. સંદીપ તારે તમતારે હું કાંઈ વાંધો નહીં. મને તો બહુ ગમે છોકરા જાવ બધું કામ કરી દે ને થોડું થોડું, કેવું સારું લાગે. હું તો રિશીને એમ વિચારું છું શીખવાડવાનું. કામ મદદ કરાવવાની વાત છે. કારણ ઉતાવળ હોય, કંઈક જવાનું હોય, આવડતું હોય તો કરાવવા લાગે ફટાફટ થાય એમ. કા મમ્મી? ના ના ગમે જ છે તમ તારે કરતા હોય ને તો. અને આ બાજુ જો મમ્મીએ છે ને ચોખા ભાત ઓહા મૂકી દીધા છે. આ એક થઈ ગયું છે ને એટલા જ પાછા બીજા બનાવવાના છે, કારણ કે 100 જણાનું જમવાનું છે, એટલે ક્વોન્ટિટી વધારે જોઈએ છે બધી. તો ચાલો કટિંગ કામ ચાલુ રાખીએ. કાંદા કટિંગ કરવા માટે મમ્મી પાસે મેં નવું સારું ચાકુ માંગ્યું હતું. મમ્મીએ ઢગલો કરી દીધો ચાકાનો કે તને જે ફાવે નહીં કે વાપરી લે, પણ તું કાંદા સુધારી દે. તો એવું છે. એટલા બધા ભેગા કર્યા, અને જો અહીંથી સોનલ ધાબા ઉપરથી કપડાં લઈને આવે છે. હા હાંજ સુધી, કારણ કે હમણાં છે ને બહુ વરસાદ જેવું તો ઠીક, પણ તડકો જ નથી આવતો. ધુમ્મસ ને ઝાકળ ને વાદળા ને એવું બધું હાલા રાખે છે, એટલે હાંજ થાય ત્યારે માંડ મુકાઈ રહ્યું કપડાં. એવું છે બધું. તો ચાલો આપણે કટિંગ કામ ચાલુ રાખીએ. તો જો અત્યારે વાગી ગયા છે 4 અને ઘણું ખરું એમ તો થઈ ગયું છે, કારણ કે વધારે પાછા બીજા 2 હાથ 4 હાથ જોડાણા. તો પ્રિયંકા ભાભી આવી ગયા છે ને અહીંયા સેજલબેન પણ આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો જો અહીંયા છે ને ભાત થઈ ગયા છે, અને ભાતનું બધું વેજીટેબલ્સ છે ને વઘારાઈ ગયા છે. ભાતને આરે મિક્સ કરવાના છે. અને કાજુ કરીનું શાકનું જો આપણે બધી ગ્રેવી રેડી થઈ ગઈ છે. ટમેટાનો કલર તો જો વાહ કેવો મસ્ત દેખાય છે આખું. ટમેટા, કાંદાની ગ્રેવી, વ્હાઈટ કલરનું છે કાજુ છે. ઓકે, મગજ તરી, ખસખસ ને એ બધું એનું છે. અને આ બધું જો અહીંયા ચવાણું છે, ચવાણુંનો ભૂકો, આદુ મરચી બધું ને છે. મમ્મી અહીં ધાણા કટિંગ કરે છે.
અને હવે જો ભાતમાં છે ને આપણે વેજીટેબલ્સ ભેગા કરવાના છે એટલે આપણા પુલાવ ભાત છે ને એકદમ રેડી થઈ જાય. પછી રહેશે ભાત અને પછી રહેશે પરોઠા. તો પરોઠા માટે આપણે છે ને પાલકને કટિંગ કરી નાખ્યું છે. આપણે એનું પાણી મતલબ જ્યુસ કાઢીને અને એ જ્યુસથી આપણે બાંધશું લોટ એટલે પાલક પરોઠા આપણા રેડી થઈ જશે. તો આવું બધું છે. તો જો મિક્સ થાય છે. તો એ એક તો પેલી જૈન બનાવ્યા છે કારણ કે અમુક લોકો છે તે નથી ખાતા કાંદા, તો એના માટે જૈન રાઈસ આપણે બનાવ્યા છે. અને શાકમાં પણ એવી રીતના બનશે જૈન. તો ચાલો. હેલો ફ્રેન્ડ, તો જો અત્યારે વાગી ગયા છે 11:30 અને પછી તો કાંઈ શૂટિંગ લેવાનો ટાઈમ રહ્યો જ નહીં કારણ કે બનાવવામાં એટલી ઉતાવળ હતી ને અને પછી મહેમાન આવવા મળ્યા તો પછી કાંઈ ટાઈમ રહ્યો નહીં. પછી પીરસવામાં આ ને તે ને બધું હેલા રાખ્યું ને હજુ બધા મહેમાન જતા રહ્યા છે ને ઘર પણ અમારું ખાલી થઈ ગયું છે અત્યારે. તેની સાથે ગાઈસ આજનો વ્લોગ અહીં એન્ડ કરવી છે. આઈ હોપ કે તમને આ વિડિયો ગમ્યો હશે. વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, નો કર્યું તો પહેલા કરી આવો. તોય પણ વિડિયો એન્ડ નહીં થાય કારણ કે હજી એટલા બધા વાસણ પડ્યા છે. ચાલો ગાઈસ બધા અખરોટ ખાવા. હા, અખરોટ ખાઈ લ્યો. દહીં ભૂખો રહી જશે. કોણ અખરોટ ખાય કોમેન્ટમાં કહેજો ગાઈસ. મારા ખાવા રે આ બધાને હું વાંધો છે ને ઈ મને કઈ ખબર નથી. વાંધો છે ને આમ થાય ઈ નહીં કે આ હાંજે ન ખવાય ને આમ ન ખવાય ને પછી ઈ નહીં પાછું ખાય. હેલ્ધી ફૂડ છે. હા તો કાઈ નહીં તો ખાવ બીજું હું. અને આ ઝીરો કેલેરી. અને આ બાજુ જો ભાત અને એવું વધ્યા છે તો સંદીપ ને એ લોકો તો કંઈક દેવા જાહે એટલે અમારે ઈ કામ તમામ. ગાઈસ કશું નાખવા જાહું. હા, ભાત છે ઈ કોકને આપી દેવું, ફેંકી તો ન દેવાય. તો ઈ લોકોને કોકને રાતે ખાય, ઘણા લોકો સવારે ખાય. એટલે ભાત બહુ બધા ભાતની ડિમાન્ડ બહુ હોય માર્કેટમાં. મેં જોયું ગમે ત્યારે લગ્નમાં વધ્યું હોય ગમે દેવા જાય ને તો ભાત બધા લઈ લે, શાક કોઈ નથી લેતું. એ લોકોને મુખ્ય ખોરાક ભાત છે. ભાત ઈ લોકો સવારે ખાય. હા, એમ એ લોકો શાક ભાતે ખાઈ દે. પણ આપણું શાક છે ને ઈ ગ્રેવી વાળું, ટમેટા વાળું, ઓઇલ વાળું બહુ વધારે હોય ને એટલે ઈ લોકો નહીં ખાતા. ભાત તો તરત ખાઈ દે. ભાત હવાર વઘારીને ખાઈ જતા છે. સુલો તો હોય ને એમ નહીં, કોરા ભાત હોય તો એમ એવું બધું છે ને. આ બાજુ જો નકરા ગ્લાસ અને થમ્સઅપ મગાવ્યું હતું અમે તો નકરા ગ્લાસ ને જગ ને એવું બધું જ છે. આ બધું અત્યારે હવે કાંઈ કરવાનું નથી. અત્યારે ધોઈ જાય હું ઠેકા પાયકા. પણ હવે સવારે જોઈશું, બધું હરખું કરશું વ્યવસ્થિત. અને રિશિવને પણ મજા આવી ગઈ છે. કચરાની ઉપર પડી છે. તો ચાલો, એમાં પાણી બાણી નહીં નીકળે. તો આ સાથે જ આપણો વિડીયો અહીંયા એન્ડ કરીશું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. હજી મને ખબર નથી કેટલો વિડીયો બન્યો હશે, નાનો મોટો, પણ તોય તમને જે વિડીયોમાં સારું લાગ્યું હોય તમે જરૂરથી કોમેન્ટ કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું કાંઈ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે અને બાય.